ઉદ્ગીત 19 સર્વના સુરદ શ્રીહરિ આષાઢી સંવત 1873 ઈસવીસન 1817 ફૂલદોલનો ઉત્સવ વરતાલ કરવા મહારાજ ગઢપુરથી નીકળ્યા અને કારિયાણી પધાર્યા. અહીંના વસતા ખાચર તથા અન્ય કાઠી ભક્તો મહારાજ સાથે વરતાલ જવા તૈયાર થયા. રસ્તામાં જમવા માટે પેંડા, બરફી, મોતૈયા લાડુ, જલેબી વગેરે લીધા. ખર્ચી માટે રૂપિયા પણ લીધા. સ્ત્રી ભક્તો પણ આ ઉત્સવ પર જવા તૈયાર થઈ ગયા. મહારાજની રજા લીધી અને રથ તૈયાર કર્યા. રસ્તામાં મુકામ કરતાં કરતાં મહારાજ 5 દિવસે પીપળાવ પહોંચ્યા. મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી અહીં હતા. અહીં તેઓ શાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા. મુક્તાનંદ સ્વામીએ અભ્યાસ દરમિયાન વસંતના પદો પણ સમય કાઢી બનાવ્યા હતા. વિરસદના અમીન નારણદાસના અહીં ઘર હતા. તેમને મુક્તાનંદ સ્વામીએ સત્સંગની વાતો કરી હતી. તેથી તમાકુ અફીણના તેમના વ્યસનો છૂટી ગયા હતા. તેમણે મહારાજની પધરામણી કરાવીને સત્સંગ દ્રઢ કર્યો. મતની વાડો છોડી સાચા વૈષ્ણવ બન્યા. મહારાજે તેમને કહ્યું, ઇન્દ્રિયો અંતઃકરણને વશ રાખે, તેને કુમાર્ગે જવા ન દે, પંચ વિષયનો અભાવ રાખે અને તે પ્રમાણે શુદ્ધ થઈને જ ભગવાનની ભક્તિ કરે તે વૈષ્ણવ. પરંતુ માત્ર તિલક કંઠીથી વૈષ્ણવપણું આવતું નથી. નારણદાસના અંતરમાં મહારાજના શબ્દો ઉતરી ગયા. વળી ત્યાંના પ્રભાશંકર સાથે પણ તેમને હેત હતું. એટલે સત્સંગની દ્રઢતા વિશેષ થઈ હતી. પીપળાવના ભક્તોએ બ્રાહ્મણો પાસે શીરાપુરીની રસોઈ બનાવરાવી હતી. મહારાજ તે જમ્યા અને સાથેના સંઘના હરિભક્તોને પણ સારી રીતે જમાડ્યા. વરતાલમાં સમાચાર પહોંચી ગયા કે મહારાજ પીપળાવ પધાર્યા છે. એટલે કેટલાક સંતો પીપળાવ આવી ગયા. સાંજે ચોતરા ઉપર મહારાજ બિરાજમાન થયા. સંતો હરિભક્તો પણ સન્મુખ બેસી ગયા. મુક્તાનંદ સ્વામીએ વાજિંત્રો સાથે હોરીના પદો ગાયા. એ રીતે અડધી રાત્રિ પસાર થઈ ગઈ. સવારે મહારાજે સંઘને આગળ મોકલ્યો. પછી પોતે તૈયાર થઈને ચાલ્યા. સંઘ મહેડાવ પહોંચી ગયો હતો. મહારાજ મહેડાવ પહોંચ્યા ત્યારે સંઘ ત્યાંથી નીકળી ગયો હતો. મહેડાવના હરિભક્તોએ મહારાજને વિનંતી કરી, પ્રભુ, જમીને પછી ચાલજો. મહારાજે કહ્યું, હજુ તો સવાર છે, જમવાના ટાણા સુધી રોકાવાય નહીં. વરતાલમાં હરિભક્તોનો સમૂહ રાહ જોતો હશે. એમ કહી સરોવરમાં માણકી ઘોડીને પાણી પાઈને મહારાજ વરતાલ જવા નીકળી ગયા. વરતાલથી હરિભક્તોનો સંઘ સામો આવ્યો. શ્રીહરિ માટે શણગારેલો અશ્વ લઈને તેઓ આવ્યા હતા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, આ અશ્વ ઉપર આપ બિરાજો. મહારાજે કહ્યું, માણકી રજા આપે તો જ અમારાથી આ અશ્વ ઉપર બેસાય. એટલામાં માણકી હણહણી. મહારાજે કહ્યું, આ માણકી પણ મુક્ત છે. અમારો સંબંધ અનેક જીવને થાય તેવી તેને પણ ઈચ્છા રહે છે. તેના અંતરમાં મનુષ્ય સહજ ઈર્ષાનો ભાવ નથી. એટલું કહીને મહારાજ તે અશ્વ ઉપર બિરાજ્યા. નાજા જોગિયા માણકીને દોરવા લાગ્યા. આગળ સંતો હોરી, ધમાર અને વસંતના પદો જાંજ મૃદંગ સાથે ગાતા હતા. હરિભક્તો આ પ્રસંગના આનંદથી મસ્ત બની ગુલાલ ઉડાડતા હતા. વરતાલથી સામે આવેલો સંઘ અને મહારાજની સાથે આવેલા સંતો હરિભક્તોનો સંઘ ભેગા થયા. એટલે ભીડ જામી. ગતિ ધીમી પડી ગઈ. મધ્યાહને સંઘ વરતાલ પહોંચ્યો. ભાઈ રામદાસને મહારાજ મળ્યા. મહારાજ તેમને વિશે ગુરુભાવ રાખતા. એટલે સૌ સંતોને રામદાસ સ્વામી પ્રત્યે ગુરુભાવ રહેતો. વરતાલમાં બાપુભાઈ, રણછોડભાઈ, જોબન પગી, નારાયણગીરી અને અન્ય ભક્તોએ મહારાજનું સન્માન કર્યું. રણછોડભાઈએ મહારાજને ચણોઠીનો હાર પહેરાવ્યો.
મહારાજે તે હાર મુક્તાનંદ સ્વામીને પહેરાવ્યો. તે દિવસે સુરતના હરિભક્તોની રસોઈ હતી. પ્રસંગે પ્રસંગે સુરતના ભક્તો મહારાજની સેવામાં તૈયાર થઈ જતા. આજનો લાહવો તેમણે લઈ લીધો. બ્રાહ્મણો પાસે વડા, ભજીયા, રાયતા તથા શાક, દાળ, ભાત વગેરે કરાવ્યા. સુરતથી બરફી લાવ્યા હતા. મહારાજે તેમનો ભાવ જોઈ કહ્યું, આ સુરતની બરફીમાં ત્યાંના ભક્તોની ભક્તિની મીઠાશ ભરી છે. આપણાથી તો સુરત જઈ શકાતું નથી, પરંતુ ત્યાંના ભક્તો સેવાનો એક પણ પ્રસંગ ચૂકતા નથી. આત્માને જ્ઞાત જાત નથી. જમ્યા પછી શ્રીહરિ થોડીવાર પોઢી ગયા. જ્યારે ઉઠ્યા ત્યારે ઢોલને ત્રાંસા વાગતા સાંભળ્યા. મહારાજે પૂછ્યું, આ કોણ વગાડે છે? ત્યારે સેવકે કહ્યું, મહારાજ, અમદાવાદના ભક્તો આ ઢોલ ત્રાંસા વગાડનારા લાવ્યા છે. બધા યવન છે. મહારાજે તરત જ કહ્યું, હિન્દુ, મુસલમાન એ બધામાં જે આત્મા છે તેને કોઈ જ્ઞાત જાત નથી. તે ભક્તિના રંગે રંગાયો હોય તો તેનું કલ્યાણ થઈ જાય. એમ કહીને બોલ્યા, તેમને અહીં બોલાવો. તે 8 જણા મહારાજ પાસે આવ્યા અને મહારાજ સન્મુખ ઢોલ ત્રાંસા વગાડવા લાગ્યા. મહારાજ પ્રસન્ન થયા. પછી બોલ્યા, દિલથી વગાડે છે એટલે તેમના અંતર રંગાયા છે. એમ કહીને ઢોલ વગાડનારને પોતે ગળામાં સોનાનો દોરો પહેર્યો હતો તે આપી દીધો. પછી ત્રાંસા વગાડનાર છોકરાને હાથે પહેરેલ બાજુ આપ્યો. વરતાલમાં આ ઉત્સવ ઉપર લગભગ 150 સંતો આવી ગયા હતા. તેમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી વગેરે મુખ્ય હતા. હુતાશની ઉત્સવ ધામધૂમથી થયો. નિષ્કુળાનંદ સ્વામીએ તથા વાસણ સુથારે હિંડોળો બનાવ્યો હતો. 2 આંબા વચ્ચે આ હિંડોળો બાંધીને તૈયાર રાખ્યો હતો. મહારાજ તે ઉપર ફરી બિરાજ્યા. હરિભક્તોએ, સંતોએ મહારાજને ઝુલાવ્યા, કીર્તન ભક્તિ કરી, રંગે રમ્યા અને મહારાજની જ્ઞાનની વાતો પણ સાંભળી. મહારાજ પ્રસંગે પ્રસંગે વાતો કરતા મોટેરા સંતો પાસે પણ વાતો કરાવતા. મહારાજ કહેતા, વાતો સાંભળવાથી અંતરના દોષો ટળી જાય છે, અંતર શુદ્ધ થાય છે અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે. જેને કથાવાર્તામાં રુચિ ન હોય તેમાં રૂડા ગુણ આવે નહીં. તમારા 2 પુત્રો અમને આપશો? બીજે દિવસે મહારાજ જ્ઞાનબાગમાં પધાર્યા. અહીં ઢોલિયા ઉપર બિરાજમાન થયા. તેમની સન્મુખ દેશ દેશના હરિભક્તો બેઠા હતા. મહારાજે સભામાં વાતો કરી. શિનોરના પાટીદાર કેશવલાલના પત્ની રાજબાઈ સ્ત્રીઓના મંડળમાં બેસીને મહારાજના દર્શન કરતા હતા. એકાએક મહારાજની દ્રષ્ટિ રાજબાઈ ઉપર પડી. તરત જ મહારાજે તેને પોતાની પાસે બોલાવી. એટલે સંતો સર્વે દૂર ખસી ગયા. રાજબાઈ મહારાજ પાસે આવ્યા. મહારાજને પંચાંગ પ્રણામ કરી તેમની સન્મુખ બેસી ગયા. મહારાજે તેને કહ્યું, અમને ઓળખો છો? અમે તમારે ગામ અંબાળી આવ્યા હતા. તમે અમને ગાયનું દૂધ પાતા હતા. રાજબાઈએ હાથ જોડી કહ્યું, પ્રભુ, બધું યાદ છે. આપના પ્રથમ દર્શને જ આપની કૃપાથી આપના સ્વરૂપની ઝાંખી થઈ હતી. આજે તો હવે આપના સ્વરૂપનો ઉદ્ઘોષ થયો છે અને લાખો ભક્તો આપની પાછળ પાછળ ફરે છે. તેથી તે દિવસોમાં કરેલી સેવાનો આનંદ માની મારી જાતને હું ધન્ય માનું છું. મહારાજ તેમની નિષ્ઠા જોઈ પ્રસન્ન થયા. મહારાજે પૂછ્યું, તમારે કાંઈ સંતાન છે? એટલે રાજબાઈએ કહ્યું, હા મહારાજ, 4 પુત્રો છે. એમ કહી પોતાના 4 પુત્રોને
મહારાજને પગે લગાડ્યા. મહારાજે પૂછ્યું, આના શું નામ પાડ્યા છે? રાજબાઈએ કહ્યું, મહારાજ, આ ગિરધર, આ વણારશી, આ જોરાભાઈ અને આ બાપુભાઈ. મહારાજે ચારેને માથે પોતાના 2 હાથ મૂક્યા. પછી કહ્યું, રાજબાઈ, આ ગિરધર અને વણારશી અમને આપશો. તે પૂર્વના મુક્ત છે અને અમારી સેવા કરવા જ આવ્યા છે. તરત જ રાજબાઈએ કહ્યું, પ્રભુ, મારા એવા સદભાગ્ય કે આ મારા પુત્રો આપની સેવામાં કામ લાગે. અત્યારે જ આપને આપ્યા. મહારાજે ગિરધર અને વણારશીને પોતાની પાસે બોલાવી લીધા. પાછળથી તેમને ભાગવતી દીક્ષા આપી. ગિરધરનું નામ ઈશ્વરાનંદ પડ્યું અને વણારશીનું નામ શ્રી નિવાસાનંદ રાખ્યું. વરતાલથી મહારાજ કાઠી દરબારો તથા સૌરાષ્ટ્રના હરિભક્તોના સંઘ સાથે ગઢપુર જવા નીકળ્યા. મહેડાવ, પીપળાવ, ઈસણાવ, નાર થઈને મોરજ આવી રાત રહ્યા. બીજે દિવસે નીકળી સાબરમતી ઉતરી ભાલમાં પધાર્યા. અહીં નાની બોરું તથા મોટી બોરું અને ભોળાદના ભક્તોને લાભ આપ્યો. ભોગાવો ઉતર્યા. પીપળી પધારી રાત રહ્યા. ત્યાંથી ગાફ, ખરડ થઈને જિંજર પધાર્યા. અહીં દરબાર ખોડાભાઈને ત્યાં મહારાજ રહ્યા. દરબાર જુવાન હતા. મહારાજ પ્રત્યે પ્રેમ ઘણો હતો. મહારાજ પણ અવારનવાર જિંજર પધારી તેના પ્રેમને પોષતા. પરંતુ દરબારની સ્થિતિ દુર્બળ હતી. તે પ્રત્યે મહારાજ લક્ષ્ય આપતા નહીં. આ વખતે મુક્તાનંદ સ્વામીએ મહારાજને વાત કરી ત્યારે તેમણે તેમને કહ્યું, આગળ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી તેમનો વ્યવહાર સુધરશે. મહારાજ કુંભારની છોકરીના બોર જમે છે. મહારાજ સારંગપુરના માર્ગે ચાલ્યા. સજેલીની સીમમાં બાઈઓ બોર વીણતી હતી. કાઠી અસવારોને જોઈ બાઈઓને લાગ્યું કે કોઈ લૂંટારા લાગે છે, એટલે સૌ દોડવા માંડી. પરંતુ મેઘા કુંભારની 7 વર્ષની પુત્રી ત્યાં ઊભી રહી. મહારાજે તેને જોઈ અને પાસે બોલાવી પૂછ્યું, દીકરી, તારા હાથમાં શું છે? તેણે પોતાનો ખોળો ઉઘાડી નાખી અને કહ્યું, ચણી બોર છે. મહારાજે પૂછ્યું, અમને આપીશ? તરત જ તેણે મહારાજ સામે પોતાનો ખોળો ધર્યો. મહારાજે તેમાંથી 4 મુઠ્ઠી બોર લીધા. મહારાજે પોતાના સેવકને કહ્યું, આ છોકરીને પતાસાની પ્રસાદી આપો. તેણે પ્રસાદી પણ તેના ખોળામાં જ લીધી. સાથેની બાઈઓને થયું કે આ છોકરીના ધન્ય ભાગ્ય કે ભગવાને તેના બોર અંગીકાર કર્યા. આપણે તેમને લૂંટારા સમજી દોડીને સંતાઈ ગયા. ગઢપુરમાં હરિજયંતીનો ઉત્સવ. આષાઢી સંવત 1873. ગઢપુરમાં હરિજયંતીનો ઉત્સવ ઉજવવાની દાદા ખાચર તથા જીવુબા, લાડુબા વગેરેએ તૈયારીઓ કરી લીધી હતી. મહારાજ પધાર્યા અને તેમને આ ઉત્સવ ઉજવવાની વાત કરી. મહારાજ પ્રસન્ન થયા. પછી દાદા ખાચરે કહ્યું, મહારાજ, ગુજરાતમાંથી હરિભક્તોને તેડાવીએ. ત્યારે મહારાજે કહ્યું, અમારે હરિજયંતીનો ઉત્સવ અહીં કરી ગુજરાત તરફ જ જવું છે, એટલે થોડા વખત માટે તેમને બોલાવાય નહીં. મહારાજની એક જ વાતમાં દાદા ખાચર તેમની રુચિ સમજી લેતા, પણ કદી મહારાજના વચન ઉપર બીજું વચન કહેતા નહીં. જીવુબા લાડુબાની તો ખૂબ જ ઈચ્છા હતી, પરંતુ દાદા ખાચરે ના કહી. તેમણે કહ્યું, મહારાજની મરજી પ્રમાણે વર્તાય. બાપુ દાદા ખાચરે હરિજયંતીના ઉત્સવની તમામ તૈયારી કરી દીધી. જીવા ખાચર તથા તેમના પુત્રો પણ આ ઉત્સવમાં મદદ કરવા આવતા. મહારાજ પણ તેમના દરબારમાં પધારતા. મુક્તાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે મોટેરા સંતો તો તેમના દરબારમાં જ રહેતા. હરિજયંતીના ઉત્સવને દિવસે મહારાજે દાદા ખાચરને બોલાવીને કહ્યું, આજે સવારે
ભગવાન રામચંદ્રનો જન્મ છે. તેથી સવારે તે ઉત્સવ આપણે કરવાનો છે, માટે તેની તૈયારી કરી લેજો. એટલે દાદા ખાચરે કહ્યું, અને રાત્રે મહારાજ આપનો જન્મ ઉત્સવ કરવાનો છે, તેની પણ તૈયારી કરી લીધી છે. આજે નિર્જળા ઉપવાસ હતો, તેથી સવારથી જ કથા વાર્તા કીર્તન ભક્તિથી ઉત્સવનું મંડાણ થયું. મહારાજે સભામાં વાત કરતાં કહ્યું, જે ભગવાનનો ખરેખરો ભક્ત થાય છે તેને ભગવાન દુઃખ આપે તો પણ તે સુખ માને છે. ભગવાન અનેક પ્રકારે તેની કસોટી કરે, પરંતુ તેવા ભક્તની ભક્તિ કદી મોડી પડતી નથી. બલિરાજાએ પોતાના ગુરુ શુક્રાચાર્યની આજ્ઞાની અવગણના કરીને વામન ભગવાનને પ્રસન્ન કરી લીધા. તેમણે 3 પગલાં પૃથ્વી માગી, તે તેણે આપી. ભગવાને 3જું પગલું તેના માથા ઉપર મૂકી તેને પાતાળમાં મૂકી દીધો. છતાં બલિરાજાને તો ભગવાનના આ સંબંધથી ધન્યતા મનાણી અને ભગવાનના ચરણારવિંદ તે ચાટવા લાગ્યા. ત્યારે વામનજીએ તેને પૂછ્યું, બલિ, આ તું શું કરે છે? બલિરાજાએ કહ્યું, પ્રભુ, અમારી દૈત્યની જાત એટલે અમારા શરીરની ચામડી બરછટ હોય, માથાના વાળ સૂકા દર્ભ જેવા હોય. આપના કોમળ ચરણારવિંદમાં એ વાળ વાગ્યા હશે, તેથી આપના ચરણારવિંદની હું આ રીતે સેવા કરું છું. વામનજી બલિરાજા ઉપર અતિ પ્રસન્ન થયા. એટલું કહીને મહારાજે જીવા ખાચરને કહ્યું, બાપુ, ભગવાનનો વિશ્વાસ હોય તો જ બલિરાજાની જેમ તેમને સર્વસ્વ અપાય, નહીં તો સંકોચ થાય. એટલે જીવા ખાચરે કહ્યું, મહારાજ, આપ સાચું કહો છો. હા, પણ મનાવવું જોઈએ ને. આ દાદા ખાચરને તેમ મનાઈ ગયું છે તો તેને કોઈ પ્રકારનો સંકોચ થતો નથી. મહારાજે કહ્યું. જીવા ખાચરને મહારાજના આ શબ્દો વશમાં લાગ્યા. તે મનમાં સમસમી રહ્યા, પણ કાંઈ બોલી શક્યા નહીં. તેમના મુખના ભાવ તરત જ ફરી ગયા. અમે અનાદિ છીએ એટલે અજન્મા છીએ. રામ જન્મની આરતી મહારાજે કરી. પછી સંતોએ કીર્તન ભક્તિ કરી. રાત્રે સૌએ મહારાજનો જન્મ ઉત્સવ ઉજવ્યો. પછી મહારાજે સભામાં વાત કરી, અમે તો અનાદિ છીએ એટલે અજન્મા છીએ. અમે સત્ય સંકલ્પ છીએ એટલે અમારા અક્ષરધામમાં રહી સંકલ્પ કરીએ છીએ કે જ્ઞાની અજ્ઞાની સર્વેને દેખાઈએ એવા અમે થઈએ. તે પ્રમાણે આજે તમારી સામે રૂપ ધરીને બેઠા છીએ. ત્યારે એક સંતે પૂછ્યું, મહારાજ, જીવ, ઈશ્વર અને માયા તે પણ અનાદિ છે, તેનું કેમ સમજવું? ત્યારે મહારાજે કહ્યું, નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થાય છે, નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થાય છે, અને પ્રાકૃત પ્રલયમાં પ્રધાન પ્રકૃતિ અને પુરુષ મહામાયામાં લીન થઈ જાય છે. તે મહામાયા અક્ષર બ્રહ્મના એક દેશમાં લીન થઈ જાય છે. ત્યારે આત્યંતિક પ્રલય અથવા જ્ઞાન પ્રલય થયો કહેવાય. જ્ઞાનનો સાક્ષાત્કાર જ્યારે થાય ત્યારે તેવા ભક્તની દ્રષ્ટિમાં ભગવાન, ભગવાનનું અક્ષરધામ અને મુક્તો આ 3 સિવાય બીજું કાંઈ રહેતું નથી. જ્યારે જીવ અને ઈશ્વર પોતપોતાની ઉપાધિ સહિત માયામાં લીન થઈ જાય છે અને કારણ શરીરયુક્ત હોવાથી ફરી પાછા માયામાંથી ઉત્પન્ન થાય છે. એટલે જ્યાં સુધી કારણ શરીરયુક્ત હોય ત્યાં સુધી જન્મ મરણના ચક્રાવામાં તો ફરવું જ પડે. માયા ભગવાનની શક્તિ છે, તેથી ઉત્પત્તિ સમયે ભગવાનની ઈચ્છાથી અક્ષરધામમાં લીન થઈ હોવાથી ફરી પ્રગટ થાય છે. મહારાજની આ વાતનું રહસ્ય સંતો સમજી ગયા. મૂળ માયાથી પર જેટલું છે તેટલું જ સત્ય છે, સનાતન છે. તે સિવાય બીજું બધું પ્રાકૃત પ્રલયમાં
માયાના ગર્ભમાં લીન થઈ જાય છે. અક્ષર બ્રહ્મ માયાથી પર છે. તે જીવોને માયાથી પર કરી મુક્ત બનાવે છે. તેથી તે કલ્યાણકારી છે. ભગવાન તેમનાથી પણ પર છે. તેથી ભગવાન સૌના કલ્યાણના દાતા છે. તે ભગવાન આજે આ સભામાં પ્રત્યક્ષ બિરાજમાન છે. હું જોઈ લઈશ. બીજે દિવસે મહારાજ જીવા ખાચરના દરબારમાં પધાર્યા. જીવા ખાચરે મહારાજનું સન્માન કર્યું, પરંતુ અંતરમાં મહારાજ પ્રત્યેના ભાવમાં ફેર પડી ગયો હતો. મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. સૌ સંતો મહારાજની સન્મુખ બેસી ગયા. તે વખતે મહારાજે વાત કરી. જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે અર્જુન અને દુર્યોધન બંને દ્વારિકા શ્રીકૃષ્ણ ભગવાન પાસે મદદ માટે ગયા. ભગવાને તેમને કહ્યું, હું શસ્ત્રો ધારણ કરવાનો નથી, એટલે જે પક્ષમાં હું જઈશ તે પક્ષે હું યુદ્ધ કરી તેમને જીત અપાવું એવી આશા રાખવી નહીં. તેથી જો માગવું હોય તો કાં તો મારું સૈન્ય માગો, કાં તો નિશસ્ત્ર એવા મને માગો. એટલે દુર્યોધને સૈન્ય માગ્યું, પરંતુ અર્જુને કહ્યું, મારે તો આપનું જ કામ છે. આપ મારા પક્ષમાં હશો તેમાં જ મારો વિજય છે. એટલું કહીને મહારાજે કહ્યું, બાપુ, ભગવાનને ભગવાન જાણ્યા પછી તેમના વચનમાં વિશ્વાસ રાખીએ તો ભગવાન આપણી સર્વ પ્રકારે રક્ષા કરે, વ્યવહાર પણ જાળવે. અર્જુનને શ્રીકૃષ્ણમાં આવો વિશ્વાસ હતો તો ભગવાને તેને વિજય અપાવ્યો. તેની એવી ભક્તિથી તે આજે ભગવાન સાથે પૂજાય છે. માટે અર્જુન જેવા ભક્ત થવું. પણ દુર્યોધન જેવો અસુરભાવ અંતરમાં હોય તો તેનો ત્યાગ કરી દેવો. જીવા ખાચરના અંતરમાં મંથન તો થતું જ હતું. તેમાં મહારાજે આ વાત કરી એટલે મંથન વધ્યું. મહારાજ ભગવાન હતા તે તેઓ જાણતા હતા. મહારાજે ઘણી વાર તેમને અનુભવ કરાવ્યો હતો, પરંતુ મહારાજ દાદા ખાચર પ્રત્યે વિશેષ ઢળ્યા છે. તેનો વ્યવહાર પોતે સાચવે છે. કુટુંબમાં હું મોટેરો, પણ મને પૂછવા કોઈ આવતું નથી. મહારાજ પણ એવો વ્યવહાર સાચવતા નથી. આવા બધા વિચારોથી તેમનું અંતર ડહોળાતું હતું. તેથી મહારાજ પ્રત્યે સદ્ભાવ ઓછો થવા લાગ્યો. એટલું જ નહીં, અસદ્ભાવ વધવા લાગ્યો. મોટાઈનું માન, દાદા ખાચર પ્રત્યે ઈર્ષાના ભાવ, ભવિષ્યમાં તેના ગરાસના ધણી થવાનો સ્વાર્થ, અંતરમાં સાચવીને રાખેલા આ ભાવો પ્રસંગે પ્રસંગે બહાર આવતા હતા અને મહારાજ તેમના અંતરમાંથી દૂર થતા જતા હતા. થોડી વારે મહારાજ ઉઠ્યા અને બોલ્યા, બાપુ, હવે અમે ઉતારે જઈએ. થોડા દિવસમાં ગુજરાતમાં જવાનું છે, એટલે નવરાશના વખતે કથા વાર્તાનો લાભ લેવો. પણ બાપુ શૂન્ય મનસ્ક બની ગયા હતા. તેમનાથી એકાએક બોલાઈ ગયું, હું જોઈ લઈશ. એટલે મહારાજે પૂછ્યું, બાપુ, શું જોઈ લેવું છે? આ પ્રશ્નથી તે સ્વસ્થ થઈ ગયા. તેમણે તરત જ કહ્યું, કાંઈ નહીં મહારાજ, અમારે કાઠીઓને તો ધીંગાણાના વિચાર આવે, એટલે એવું બોલાઈ ગયું હશે. આપ પધારો. મહારાજ હસવા લાગ્યા. અંતર્યામી પાસે પણ અંતર ચોરવું તે અજ્ઞાન છે. ભક્તિમાં તેથી વિઘ્ન આવે છે. મહારાજ પોતાના સેવકો સાથે દાદાના દરબારમાં પધાર્યા. સર્વના સુરદ શ્રીહરિ. શ્રીહરિએ ગુજરાત તરફ જવાની તૈયારી કરી. કાઠી દરબારો પણ સાથે જ હતા. એમનું જીવન મહારાજમય થઈ ગયું હતું, એટલે તેમને મહારાજથી છૂટા પડવાની મનમાં ઈચ્છા જ થતી ન હતી. સંસારના સંકલ્પો અહીં શમી જતા હતા. સૌ તૈયાર થઈ આવી ગયા. ગઢડાથી નીકળી શ્રીહરિ બોટાદ, ખસ, બગડ, સુંદરિયાણા, અણિયાળી, ધંધુકા થઈ ખડોલ રાત રહ્યા.
ત્યાંથી બરોલ જવાર જ થઈ ધોળકા રાત રહ્યા. રસ્તે આવતા ગામના હરિભક્તોને દર્શન આપી પાવન કરતા કરતા શ્રી હરિ સરોડા થઈ સાબરમતી નદી ઉતર્યા. ત્યાંથી વસઈ થઈ જેતલપુર પધાર્યા. સરોવર પાસેના પુરાતની મહેલમાં ઉપરના 2 ખંડમાં શ્રી હરિનો ઉતારો રાખ્યો હતો. આસોપાલવના વૃક્ષોથી સઘન બનેલા સ્થાનમાં સભાસ્થાન રાખ્યું હતું. આ સ્થાન ઉપર સંતોએ મોટો મંડપ બાંધી દીધો. મહારાજ અહીં પાટ ઉપર આવી બિરાજતા અને સંતો મહારાજને વિરણના સુગંધીવાળો વીંઝણને ભીંજવી પવન નાખતા. હરિભક્તો ટોપલા ભરીને કેરીઓ લાવતા. મહારાજ તે ટોપલાઓ કાઠી ભક્તોને તથા અન્ય ભક્તોને આપી દેતા. સંતોને પોતે જાતે કેરીઓ વહેંચતા. મહારાજ રમૂજમાં કહેતા, દરબારો કેરીઓ જમજો, પણ રસનો માગ રાખજો. કાઠી દરબારોને ગુજરાતના હરિભક્તોના આવા ભક્તિભાવથી પ્રેરણા મળતી. પોતાને ત્યાં પણ મહારાજ સંતો અને ભક્તોને લઈને પધારે એવા તેમને સંકલ્પો થતા. અંદર અંદર સુરદભાવ, ભ્રાતૃભાવ વિકસાવવાનું આવા ઉત્સવો સમૈયાઓ એ જ એક સાધન હતું. તેમાં સૌની સાથે સ્વસ્થ બનીને રહેવું પડે. સ્વભાવ ટેવો ઘસાય, વ્યસનોનો ત્યાગ થાય. વળી ભગવાન જે સર્વના સુરદ છે તેમનો પ્રસંગ હોય, તેથી સૌને ઉમળકા આવે સેવા કરવાના, ભક્તિ કરવાના. ઉપદેશથી જે સિદ્ધ ન થાય તે આવી રીતના સહવાસથી જ થાય. ભગવાનના પ્રત્યક્ષ સંબંધથી ભક્તિથી હૈયા તરબોળ બની જાય. મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કરતા, ફૂલના આભૂષણો પહેરતા. હરિભક્તોના ભાવ પ્રમાણે મહારાજ તેમની ભક્તિ અંગીકાર કરતા. સભામાં કથા વાર્તા પણ થતી અને સંતો કીર્તન ભક્તિ પણ કરતા. મહારાજના સાનિધ્યમાં દિવસ રાત્રિનું ભાન સૌ ભૂલી જતા. જેતલપુરમાં ભીમ એકાદશીનો ઉત્સવ. આષાઢી સંવત 1873. આ પ્રમાણે કાર્યક્રમ રોજ ચાલતો. કેટલા દિવસ વીતી ગયા તેનો ખ્યાલ ન રહ્યો અને ભીમ એકાદશી આવી. મહારાજે કહ્યું, અમે આ ઉત્સવ કરવા જ અહીં આવ્યા છીએ. ગંગાદાસ અને આશજીભાઈનો ઘણા વખતનો સંકલ્પ હતો. અમને પણ વારંવાર પ્રાર્થના કરતા, પત્રો લખતા, એટલે આ વખતે એ અવસર આવી ગયો. ભીમ એકાદશીની સવારે મહારાજ નિત્ય વિધિથી પરવારી સભામાં પધાર્યા. હરિભક્તો મહારાજની રોજ પૂજા કરતા, તેથી આજે સંતોને પણ મહારાજની પૂજા કરવાનો ભાવ થઈ ગયો. સંતોને મહારાજે આજ્ઞા કરી હતી કે તમારે અમારી પૂજા પત્ર, પુષ્પ, ફળ અને જળથી કરવી. પુષ્પ અને ફળ જો મળે તો લાવવા, નહીં તો તુલસીના પત્ર અને જળ, આ 2 પદાર્થોથી અમારી પૂજા કરશો તો તે અમે પૂરા ભાવથી સ્વીકારીશું. પરંતુ કોઈની પાસે પદાર્થો મંગાવી અમારી પૂજા કરવાનો લોભ ન રાખવો. આનંદ મુનિ હાથમાં ચંદનનો કટોરો લઈને મહારાજની પૂજા કરવા આગળ આવ્યા. મહારાજના શરીરે ચંદન ચર્ચ્યું, ફૂલના હાર પહેરાવ્યા, ફૂલના બાજુબંધ પહેરાવ્યા, માથે ફૂલની ટોપી પહેરાવી, ચરણારવિંદમાં ચંદન ચર્ચી ચરણારવિંદની છાપ પોતાની છાતીમાં લીધી. મુક્ત મુનિએ તથા રામદાસ સ્વામીએ પણ તે પ્રમાણે મહારાજની પૂજા કરી. ગુંજા હાર પહેરાવ્યા. માધવદાસે મહારાજને બોરસલીના હાર પહેરાવ્યા. પછી હરિભક્તોએ સંતોની પૂજા કરી. સંઘની રક્ષા. એકાએક મહારાજે ભગુજીને બોલાવ્યા. તેમને કહ્યું, 3 ગાંવ ઉપર આપણા હરિભક્તના સંઘને લૂંટારાઓએ ઘેરી લીધો છે. વાલજી વિપ્રની પાસે તીરકામઠું છે, બાકી કોઈની પાસે શસ્ત્ર નથી. માટે તેની મદદે 25-30 પાર્ષદોને લઈને હમણાં જ ઉપડો. વાલજી એકલો લડે છે અને બાઈઓ અમારું ભજન કરે છે. ભગુજી તરત જ
બીજા પાર્ષદો લઈને ઉપડ્યા. સંઘના ભક્તો મહારાજનું ભજન કરતા હતા. વાલજી વિપ્ર એકલા જ 30 બહારવટિયા સામે તીરકામઠાનો મારો ચલાવી લડતા હતા. એટલામાં આ પાર્ષદો આવી પહોંચ્યા. બહારવટિયાઓ હથિયારબદ્ધ માણસોને જોઈ ત્યાંથી પલાયન થઈ ગયા. પાર્ષદોએ તેમનો પીછો પકડ્યો અને જે કાંઈ જણસ તેમણે લીધી હતી તે પાછી લઈને સંઘના માણસોને આપી. પછી સંઘના માણસોને પાર્ષદો વીંટળાઈ વળ્યા ને સંઘને સુખરૂપ જેતલપુર પહોંચાડ્યો. વાલજી વિપ્ર સંઘમાં આવેલા હરિભક્તોને લઈને મહારાજ પાસે આવ્યા. મહારાજે તેમને પૂછ્યું, સુખરૂપ પહોંચાડ્યા ને? ત્યારે વાલજી વિપ્રે કહ્યું, મહારાજ, આપે અંતર્યામીપણે અમારી ઉપાધિ જાણી રક્ષા કરી. પાર્ષદો જો ન આવ્યા હોત તો ધામમાં સુખરૂપ પહોંચી જાત. આ સાંભળી મહારાજ હસવા લાગ્યા. ભક્તિ ઉપાસનામાં તરબોળ હોય તો અંતર લીલું રહે. ત્યારબાદ મહારાજ અશ્વ ઉપર ચઢી નાહવા પધાર્યા. મહારાજના આખા શરીરે ચંદનનો લેપ કર્યો હતો. તે બ્રહ્મચારીએ ઘસીને કાઢી નાખ્યો. સેવકોએ પૂછ્યું, મહારાજ, ચંદનનો લેપ કાઢી નાખવા માટે જ નાહવા પધાર્યા હતા? મહારાજે કહ્યું, હા. ચંદન શીતળ તો ખરું, પણ સુકાય ત્યારે ચામડી તણાય. લીલું હોય ત્યાં સુધી જ સારું. જગતમાં પણ આપણને લીલું હોય તો ગમે. સૂકો વેરાન પ્રદેશ હોય તો આંખો ફરી ફરીને પાછી વળે. તેમ સંતો હરિભક્તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ ઉપાસનામાં તરબોળ હોય તો તેમનું અંતર લીલું રહે. પણ એ ગુણો જો ન હોય તો સત્સંગી કહેવાતા હોય તો પણ સૂકા, સાધુઈ સૂકા અને હરિભક્તો પણ સૂકા. મહારાજ નાહીને સભામાં પધાર્યા. આજે ભીમ એકાદશીનો નિર્જળા ઉપવાસ સૌને હતો. તેથી મહારાજે સૌને કહ્યું, આજે કોઈ પ્રવૃત્તિ કરવાની નથી, કેવળ કથા વાર્તા જ કરવાની છે. માટે ઇન્દ્રિયો, અંતઃકરણને ભગવાનની મૂર્તિમાં જોડી દો. મહારાજે વાતો કરી, સંતોએ કીર્તનો ગાયા. એમ આખો દિવસ વીતી ગયો. રાત્રે મહારાજે સૌ હરિભક્તોને કહ્યું, આ મંડળમાં બેસીને જ કીર્તન ભક્તિ કરતાં કરતાં 12 વાગ્યા સુધી જાગરણ કરજો. એમ કહી મહારાજે સંતોને કહ્યું, અમે મહોલ ઉપર જઈએ છીએ, તમો સૌ ત્યાં આવો. સંતોને જાગરણ ત્યાં કરાવીશું. મહારાજની આ આજ્ઞાનું રહસ્ય કેટલાક સમજ્યા અને કેટલાક ન સમજ્યા. જે સમજ્યા હતા તે બધા સંતો મહોલ ઉપર ગયા. મહારાજ પોતાનું પુરુષોત્તમપણું સમજાવે છે. અહીં કીર્તન ભક્તિ શરૂ કરી. મહારાજ પાટ ઉપર બિરાજી કીર્તનો સાંભળતા હતા અને ડોલતા હતા. સંતો પણ મહારાજની મૂર્તિના દર્શન કરતા કરતા ડોલતા હતા. એકાએક મહારાજે કીર્તન ભક્તિ બંધ કરાવી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, આવો દિવ્ય આનંદ અમે સૌ અનુભવતા હતા, તે એકાએક બંધ કેમ કરાવ્યો? મહારાજે કહ્યું, એ દિવ્ય આનંદનું રહસ્ય તમારા અંતરમાં દ્રઢ થાય એટલા માટે. આજે જે આનંદનો અનુભવ તમે કર્યો તે આનંદ અમારા સંબંધનો હતો, પરંતુ અમારો સંબંધ તમારા અંતરમાં કાયમ ત્યારે જ રહે જ્યારે અમારા સ્વરૂપની દ્રઢતા થશે. ત્યારે આ પ્રાપ્તિનો આનંદ તમારા અંતરમાં અખંડ રહેશે. ભગવાન છેટા છે એવું મનાશે નહીં અને અમારા સ્વરૂપમાં કદી મનુષ્ય ભાવ આવશે નહીં. એ અનુભવનું જ્ઞાન ઇન્દ્રિયો અંતઃકરણથી પર છે. એટલું કહીને મહારાજ બોલ્યા, આજે તો એકાંત છે, એટલે તમને સૌને રહસ્યની વાત કરવી છે. એ વાત જેને જેને સમજાશે તેના અંતરમાં અમારા દિવ્ય સ્વરૂપનો આનંદ અખંડ રહેશે. આ આનંદ દિવ્ય અક્ષરધામનો છે. તમે પણ બધા એ ધામમાં જ બેઠા છો.
કરોડો ચંદ્રનો પ્રકાશ તમારા શરીરમાંથી નીકળે છે, તે અમે સાક્ષાત દેખીએ છીએ. જ્યારે તમને એવું મનાશે ત્યારે અમારા સંબંધે તમને તમારો મહિમા સમજાશે. તમે કેવળ સાધુ નથી, પણ અક્ષરધામના મુક્તો છો એવું જ્યારે તમને દ્રઢ થશે ત્યારે પંચ વિષય જીતવામાં કોઈ પ્રયાસ પડશે નહીં, સહેજે જીતાઈ જશે. જીવનમાં સુખ દુઃખ આવે છે, જય અને પરાજય અનુભવાય છે, પરંતુ તે બધું કેવળ અમારી ઈચ્છાથી જ આવે છે એવું જ્યારે તમને સમજાશે ત્યારે અમારું કર્તાપણું અંતરમાં દ્રઢ થશે. અને જીવનમાં અનુભવાતા આવા દ્વંદ્વોનું કારણ કાળ, કર્મ કે માયા છે તેવું કદી મનાશે નહીં. આ પ્રકારની સમજણથી કોઈના પ્રત્યે રાગદ્વેષ કે વૈમનસ્યના ભાવ અંતરમાં જાગશે નહીં. અમે જ સર્વ કરતા છીએ, તેથી અમારી મરજી વિરુદ્ધ કોઈ કાંઈ કરી શકતું નથી. તો અમને જે ન ગમતું હોય તે જીવો કેમ આચરી શકે? આપણે જગતમાં પ્રવર્તેલા ફેલ ટાળવા સંકલ્પ કર્યો કે તરત જ એવા કલ્પિત સંપ્રદાયો જેને આધારે લોકો આવા ફેલ આચરતા હતા તે સર્વે નાશ થઈ ગયા. આપણી વિરુદ્ધ જે થાય છે આવો શુદ્ધ એકાંતિક ધર્મ પ્રવર્તાવવાની આપણી જે રીત, તે જેને નથી ગમતી, જે તેનો વિરોધ કરે છે, તેમનો સૌનો એક જ સપાટે કાળ નાશ કરી નાખશે. અમારા ઐશ્વર્યથી એવું થશે, પરંતુ સહેજે થશે એટલે કોઈને પરચો થયો છે એવું નહીં સમજાય. આ જ રીતે અમારી ઈચ્છાથી કાળ કાળનું કામ કરે જશે. આ ધર્મ પ્રવર્તનમાં કોઈ પણ મનુષ્ય બાધા નાખી શકશે નહીં. અમારા પિંડની આ બ્રહ્માંડ સાથે એકતા છે. અમારા શરીરમાં સુખ અથવા દુઃખ આવે છે ત્યારે જગતમાં પણ તેવું જ પ્રવર્તે છે. આપણે જ્યારે ખટરસના ત્યાગનો નિયમ ગ્રહણ કર્યો ત્યારે જગતમાં દુષ્કાળ પડ્યો. કોઈને અન્નનો દાણો પણ ખાવા મળ્યો નહીં. જગતના કહેવાતા ડાહ્યા આ નહીં સમજી શકે. દુષ્કાળના એ વર્ષોમાં અમે નખ કેશ વધાર્યા, ગુપ્ત રહ્યા, અમારું તેજ ઢાંકી રાખ્યું, ઐશ્વર્ય છુપાવી રાખ્યું. ત્યારે પૃથ્વીપતિ નરેશોની કાંતિ હણાઈ ગઈ. સૌ નિસ્તેજ બની ગયા, સૌના સિંહાસન ડોલવા લાગ્યા. આ બધું સહેજે સહેજે થાય છે, કર્મની રેખા પ્રમાણે થાય છે, કાળની વિષમતાથી થાય છે એવું સૌ માને છે. પરંતુ ભગવાનની ઈચ્છાથી, અમારી ઈચ્છાથી બની રહ્યું છે એવું કોઈ સમજી શકતા નથી. અમારી પ્રસન્નતા હશે તો જગતમાં પ્રસન્નતા પાંગરશે. અમારો અનાદર થશે તો જગતમાં એવા ભાવો પ્રસરશે. અમે જેવા ભાવ અંગીકાર કરીએ તેવા ભાવ જગતમાં પ્રવર્તે છે. અમારા કર્તાપણાની અંતરમાં આવી દ્રઢતા થશે ત્યારે સુખ અને દુઃખમાં સમતા રહેશે. માન અને અપમાનમાં, જય પરાજયમાં સ્થિર રહી શકાશે. એવા દ્વંદ્વોનો અનુભવ તમારા જીવનમાં પણ તમને સૌને થશે. પરંતુ તેવે સમયે સ્થિર બુદ્ધિ રાખજો. જે મારા છે તેનું હું જતન કરીશ જ, પરંતુ તમને સૌને આપેલા નિયમો જો તમે તોડશો કે અમારા સ્વરૂપની નિષ્ઠામાં ફેર પાડશો તો જાણજો કે અમારે ને તમારે કાંઈ લેવા દેવા નહીં રહે. જો દ્રઢતાપૂર્વક વ્રત અને ટેકને વળગી રહેશો તો તમે નિર્ભય છો. દેહ પડી જશે તો પણ આગળ અક્ષરધામનું સુખ મળશે. જે સુખનો લેશ તમે આજે અનુભવ્યો છે તે અખંડ સુખની પ્રાપ્તિ તમને અક્ષરધામમાં થશે. તેનું કારણ સમજી લેજો કે તમને સૌને એ અક્ષરથી પર એવા પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ છે. મહારાજે વાત પૂરી કરી અને રાત્રિનો છેલ્લો પ્રહર પૂરો થયો. સૌ સંતો જાગ્યા, જાણે સમાધિમાંથી જાગ્યા હોય. એક દિવ્ય સુખના મહાસમુદ્રમાં ડૂબકી મારીને બહાર નીકળ્યા હોય એવું સૌને લાગ્યું. મહારાજના શબ્દો અંતરમાંથી પડઘા પાડતા તેમને સંભળાતા હતા. અક્ષરથી પર
એવા પુરુષોત્તમની પ્રાપ્તિ તમને થઈ છે. તે જ સર્વ કરતા છે, સર્વ સુખના નિધિ છે. મહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપની વાત કરી, તે સ્વરૂપનો મહિમા સમજાવ્યો. અંતરમાં સાચવીને રાખવા જેવી મૂડી મહારાજે આપી દીધી. મહારાજ ઉઠીને શૌચવિધિ કરવા પધાર્યા. સ્નાન કરી સફેદ વસ્ત્રો પરિધાન કરી સભામાં પધાર્યા એટલે હરિભક્તોએ મહારાજને હાર પહેરાવ્યા, માથે ફૂલનું છોગલું ખોસ્યું. જેતલપુરમાં મહારાજ 10 દિવસ રહ્યા. આમ્ર ઉત્સવો કર્યા, કથા વાર્તાનો રંગ જમાવ્યો અને છેલ્લે પોતાના સર્વોપરી સ્વરૂપના રહસ્યની વાત સંતો આગળ છતી કરી. જેતલપુરના ભક્તો ગંગાદાસ તથા આશજીભાઈએ આ ઉત્સવ કરાવ્યો. 10 દિવસ સંતો હરિભક્તોની તેમણે ખૂબ સેવા કરી, ખડે પગે રહ્યા. તેમણે ભક્તિભાવથી સંતો હરિભક્તોની સેવા કરી એટલે તેમના અંતરમાં આ જ્ઞાનનું રહસ્ય મહારાજે છતું કર્યું. ઉપદેશથી કે અન્ય સાધનોથી જે ન બની શકે તે સ્વરૂપ નિષ્ઠાનું રહસ્ય કેવળ પોતાની કૃપાથી જ પોતાના આ લાડીલા ભક્તોના અંતરમાં મહારાજે પ્રગટ કરી દીધું. આશજીભાઈ અને ગંગાદાસ કૃતાર્થ થઈ ગયા. તે દિવસે સવારે સૌને પારણા કરાવ્યા. પછી મહારાજે સંતોને જુદા જુદા પ્રદેશમાં ફરવા જવાની આજ્ઞા આપી. બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આનંદ સ્વામી વગેરે સંતોને બામણગામ જવાની આજ્ઞા કરી. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તથા અન્ય સંતોને પોતાની સાથે રાખ્યા.